નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં તમે છો પાયલ સાથે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. ગુજરાત, ગોવા અને રાજસ્થાનના સાંસદો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોજી અનૌપચારિક બેઠક. 2019ની ચૂંટણીની વ્યૂહરચના અંગે થઈ વાતચીત. ડોક્ટર આંબેડકર જયંતિ સંબંધિત કાર્યક્રમો અંગે પણ થઈ ચર્ચા. યુપી સહિત 4 રાજ્યોમાં ભાજપાના ભવ્ય વિજય બાદ પ્રથમ વખત ગૃહ રાજ્ય આવતા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું 29મી માર્ચે ભવ્ય સ્વાગત કરવાનું જણાવતા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી. અમિત શાહ ધારાસભ્યના નાતે 30મીએ વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં પણ ભાગ લેશે. હિંમતનગરમાં ગ્રાહક સુરક્ષા અને વીમા કંપનીના નામે છેતરપિંડી આચરનાર 3ની નવી દિલ્હીથી ધરપકડ કરતી અમદાવાદ અને સાબરકાંઠા એલસીબી. વામોજ ગામના ઈશ્વર પટેલને ભોળવી વીમા પોલિસીના નામે પડાવ્યા 11.19 લાખ રૂપિયા. ભ્રષ્ટાચારની તપાસ માટે રચિત એમડી શાહ તપાસ પંચે રાજ્ય સરકારને ક્લીન ચીટ આપી હોવા છતાં આ મુદ્દો વારંવાર ઉછાળવાનો કોંગ્રેસ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આરોપ. પંચનો અહેવાલ જાહેર કરવાનો સરકારને આદેશ આપવાની રીત હાઈકોર્ટે ફગાવી હોવા છતાં રાજકીય લાભ ખાટવાની વિપક્ષની કોશિશની આકરી કરી ટીકા. આગામી 5 દિવસ કાળઝાળ ગરમી ખંભા તૈયાર રહે ગુજરાત. ઉત્તર પશ્ચિમી ગરમ પવનની અસરથી પારો 40 ડિગ્રીને પાર કરવાની હવામાન વિભાગની આગાહી. ગઈકાલે પણ 8 જેટલા શહેરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી ઉપર નોંધાયું. આજે વિશ્વ ટીબી દિવસ. ગુજરાતમાં પણ રોગ અને ઉપચારની જાગૃતિ અંગે રેલી સહિત અનેક કાર્યક્રમોનું આયોજન. ટીબીનો સંપૂર્ણ ઉપચાર સંભવ, પણ અધવચ્ચે દવાનું સેવન છોડવું બની શકે છે ઘાતક. જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના નિવાસસ્થાને લોકસભા અને રાજ્યસભાના કેટલાક રાજ્યોના સાંસદો સાથે અનૌપચારિક મુલાકાત કરી હતી, જેમાં ગુજરાતના સાંસદોએ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પક્ષના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 2019ની ચૂંટણીઓની રણનીતિ અંગે ચર્ચા થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો 14મી એપ્રિલે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી અંગે પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા થઈ હતી. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ગોવા, સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ આંદામાન નિકોબારના સાંસદોએ આ બેઠકમાં ભાગ લીધો હતો. उसमें राष्ट्रीय अध्यक्ष अमित शाह जी और माननीय लालकृष्ण आडवाणी जी और हमारे राजस्थान के, गुजरात के, दमन, दीव, दादरा नगर हवेली, गोवा के और अंडमान निकोबार के सांसद मौजूद थे. कई विषयों के बारे में, खास करके जो 19 के चुनाव के तैयारी हो या बाकी जैसे 6 अप्रैल से 14 अप्रैल तक, यानी स्थापना दिवस से डॉक्टर अंबेडकर जयंती तक कार्यक्रम का करना चाहिए. ऐसे कई विषयों के बारे में अच्छे मिजाज में चर्चा हुई. એર ઇન્ડિયાના વરિષ્ઠ કર્મચારી સાથે શિવસેનાના સાંસદ દ્વારા કરાયેલી ગેરવર્તણૂકનો વિવાદ વકરતો જતો રહી રહ્યો છે. એર ઇન્ડિયા અને એફઆઈએ સાંસદ રવિન્દ્ર ગાયકવાડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મહારાષ્ટ્રના ઉસ્માનાબાદથી લોકસભા સાંસદ રવિન્દ્ર ગાયકવાડે ખુદ દાવો કર્યો હતો કે તેમણે એર ઇન્ડિયાના 60 વર્ષીય ડ્યુટી મેનેજરને 25 વખત ચપ્પલથી માર માર્યો હતો. આટલું જ નહીં, ગાયકવાડને હજુ પણ પોતાની આ હરકત પર સહેજ પણ અફસોસ કે રંજ નથી. તેમણે એર ઇન્ડિયાને ચેતવણી આપતા જણાવ્યું છે કે સાંજે ફરી એ જ વિમાન મારફતે તેઓ પરત જશે. કોઈ તેમને રોકીને બતાવે. દિલ્હી એરપોર્ટના મેનેજરે જાણકારી આપી છે કે સાંસદ સામે 2 એફઆઈઆર દાખલ કરાઈ છે. શિવસેનાએ આ મામલે સાંસદ ગાયકવાડ પાસે સ્પષ્ટતા માંગી છે. તો લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને આ મામલાની નિંદા કરતા જણાવ્યું છે કે મામલાની સઘન તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરાશે. व्यक्ति हो चाहे अधिकारी हो, किसी के लिए भी दुर्व्यवहार की किसी को इजाजत नहीं होती है. मगर ये जो विशिष्ट बात आप बता रहे हो, मैं पूरा उसका अध्ययन करूंगी, पूरी बात समझ लूंगी.
કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ રાજ્યસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રવિ સિઝનમાં પાક વીમા મુદ્દે વિપક્ષના સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે હજુ ક્રોપ કટિંગ ચાલી રહ્યું છે અને આ મામલે કોઈ રાજ્યમાંથી કોઈ દરખાસ્ત આવી નથી. જો આવશે તો તેના પર જરૂર ધ્યાન અપાશે તેમ શ્રી રૂપાલાએ જણાવ્યું હતું. क्रॉप इंश्योरेंस का मसला है और उसमें अभी तो इनकी कटाई और क्रॉप कटिंग चल रहा है. कई राज्यों से इनकी डिटेल आ रही है. तो अभी तक वो राज्य जो क्रॉप कटिंग का मसला होता है वो आप सबकी जानकारी में है कि वो राज्य सरकार के द्वारा ये सारा कार्यकलाप किया जाता है. सारे क्रॉप कटिंग के नतीजे इकट्ठे करके फिर वो सेटलमेंट के लिए भारत सरकार को भेजते हैं. अभी तक उसी वहां से ऐसी कोई दरखास्त आई नहीं है. जब भी आएंगी तो उस पर जरूर गौर किया जाएगा. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની એપ પર ઓપ એન્ડ સેક્શન શરૂ કર્યું છે, જેમાં ટોચના નીતિ નિર્માતાઓ તેમજ વિશ્લેષકો પોતાના વિચારો રજૂ કરી શકશે. આ એપને અત્યાર સુધી 80 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. નરેન્દ્ર મોદી એપમાં રિફ્લેક્શન નામનું સેક્શન પણ જોડાવામાં આવ્યું છે, જે વર્તમાન ઘટનાઓ પર પ્રતિક્રિયા અને પ્રતિભાવો મેળવવા માટે પ્રધાનમંત્રી દ્વારા કરાયેલો વધુ એક પ્રયાસ છે. પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાત અને માય ગોવ એપ દ્વારા પ્રધાનમંત્રી પહેલેથી જ લોકોના સૂચનો આવકારતા રહ્યા છે. રિફ્લેક્શન સેક્શનમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, જેપી નડ્ડા અને જયંત સિન્હા ઉપરાંત આધાર એટલે કે યુડીઆઈના પૂર્વ અધ્યક્ષ નંદન નીલેકર્ણીના લેખ પ્રકાશિત થઈ ચૂક્યા છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે યુપી સહિત 4 રાજ્યોમાં ભાજપાના ભવ્ય વિજય બાદ પ્રથમ વખત ગૃહ રાજ્ય ગુજરાત આવી રહેલા રાષ્ટ્રીય ભાજપા અધ્યક્ષનું 29મી માર્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. શ્રી શાહ 30 તારીખે ધારાસભ્યના નાતે વિધાનસભામાં ગૃહની કાર્યવાહીમાં પણ ભાગ લેશે. રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ એમણે જે પ્રકારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 5 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને માર્ગદર્શન કરીને જીતાડ્યા છે, ત્યારે સૌ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ અને ગુજરાતની જનતાઓ, ગુજરાતીઓ સ્વાભાવિક છે અમિતભાઈ શાહનું અધકેરું સ્વાગત અને અભિવાદન કરવા માટે થનગનતા હોય. તારીખ 29ના રોજ તેઓ એ માદરે વતન ગુજરાતમાં આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે એમનો અભિવાદન સમારોહ એ યોજાશે અને 30 તારીખે એક વિધાનસભાના સભ્ય હોવાના નાતે તેઓ એ કાર્યવાહીમાં પણ 30 તારીખે ભાગ લેવાના છે. ભ્રષ્ટાચારની તપાસ અંગે રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ MB શાહના તપાસ પંચના અહેવાલમાં કોંગ્રેસે કરેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવાયા હોવા છતાં કોંગ્રેસ આ મુદ્દો રાજકીય લાભ ખાટવા વિધાનસભા ગૃહ તથા ગૃહ બહાર વારંવાર ઉછાળી રહી હોવાનો આક્ષેપ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ MB શાહ કમિશનનો અહેવાલ જાહેર કરવા સરકારને આદેશ આપવા કરાયેલ રીટ હાઈકોર્ટ ફગાવી દીધી હતી, છતાં કોંગ્રેસ આને રાજકીય રંગ આપી રહી છે. નીતિન પટેલે જસ્ટિસ MB શાહ કમિશનના મુદ્દે વિગતો આપતા જણાવ્યું હતું કે કમિશન દ્વારા 21 વોલ્યુમમાં 5000 પાનાનો અહેવાલ આપવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકારને ક્લીન ચીટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા જે તે સમયે રાષ્ટ્રપતિને આવેદન અપાતા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વયં નિર્ણય કરી તેમની સરકાર સામે થયેલા આક્ષેપોની તપાસ કરવા માટે નિવૃત્ત જસ્ટિસ MB શાહ કમિશનની રચના કરી હતી, તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. હિંમતનગરમાં ગ્રાહક સુરક્ષા અને વીમા કંપનીના નામે છેતરપિંડી આચરનાર 3 આરોપીઓને સાબરકાંઠા જિલ્લા LCBએ ઝડપી પાડ્યા છે. આરોપીઓની હિંમતનગરના વામોજ ગામમાં ઈશ્વરભાઈ પટેલની વીમા પોલિસી અંગે ફોન પર ગ્રાહક સુરક્ષાના નામે માહિતી લઈ દિલ્હીથી ગ્રાહક સુરક્ષાના નામે યુવતીના અવાજમાં ફોન કરી ટુકડે ટુકડે ચેક દ્વારા 11,19,000 પડાવી લીધા હતા. પોલિસીના નાણાં મળવાની આશાએ આરોપીઓને આટલી મોટી રકમ આપ્યા બાદ ઈશ્વરભાઈને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેમણે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ અમદાવાદ LCBની મદદ લઈ સાબરકાંઠા LCBએ ફરિયાદી અને આરોપીના ટેલિફોનિક સંપર્ક ચાલુ રખાવી 3 આરોપીઓને દિલ્હી જઈ ઝડપી લીધા છે અને આગળની તપાસ હાથ ધરી છે.
આરોપીઓએ સાબરકાંઠા સિવાય બીજા અન્ય ગુજરાતના જિલ્લાઓમાં કોઈ ચીટિંગના ગુના કરેલા છે કે કેમ એની તપાસ પણ અમે કરી રહ્યા છીએ. હાલમાં ફક્ત આટલી જ વિગત સાબરકાંઠા પોલીસ પાસે છે અને જે મુદ્દામાલ આપ જોઈ રહ્યા છો એમાં સમગ્ર જે રોકડ નાણાં, એમને જે ટેલિફોન ઉપયોગ કર્યો છે તે ટેલિફોન અને એ લોકોના ઓળખના પુરાવા તમામ ચીજ વસ્તુઓ પોલીસે કબજે કરી છે અને ત્રણેય આરોપીઓને પોલીસે અટક કર્યા છે. આ સિવાય બીજા આરોપીઓનું કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ એ તપાસ અમે હાલ કરી રહ્યા છીએ. ओके वो कस्टमर का डिटेल लेता था पॉलिसी का, फिर उसका जो प्रीमियम लैप्स रह जाता था वो प्रीमियम के बहाने उससे चेक भरवाता था कि आपका प्रीमियम पूरा हो जाएगा. અમદાવાદ સહિત રાજ્યમાં શરૂ થયેલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી ગરમ પવનની અસર હેઠળ તાપમાનમાં ધીરે ધીરે સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે અમદાવાદમાં હાલ તાપમાન 38.9 ડિગ્રી નોંધાયું છે, તેમજ આગામી 5 દિવસમાં અમદાવાદ સહિત રાજ્યમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આમ આગામી દિવસોમાં રાજ્યમાં લોકો વધુ ગરમીથી ત્રાહિમામ પોકારે તો નવાઈ નહીં. हम एक्सपेक्ट करते हैं कि टेम्परेचर जैसे 39 के आसपास रहेगा. आई मीन इट कैन रीच ऑल्सो 40 ऑल्सो. मैक्सिमम टेम्परेचर आई एम टॉकिंग अबाउट. एंड ह्यूमिडिटी बहुत ही कम रहेगा. यूजुअली दिस टाइप ऑफ पीरियड में ह्यूमिडिटी गुजरात में ज़्यादा नहीं रहता है, बट कोई हीट वेव का अभी भी कोई संभावना नहीं है, ये हम बता सकते हैं. 24 માર્ચને વિશ્વભરમાં ક્ષયરોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ટીબીના રોગ અંગે લોકોને જાગૃત કરાવાય છે. વિશ્વભરમાં દર વર્ષે 17 લાખ લોકોના મોત ક્ષયરોગના લીધે થાય છે. આ એક સંક્રામક બીમારી છે જેનો ઇલાજ શક્ય છે જો દર્દી તેની નિયમિત દવાઓ લે તો નવી આરોગ્ય નીતિમાં 2025 સુધી ક્ષયરોગને જડમૂળથી નાબૂદ કરવાનું લક્ષ્ય રખાયું છે. વિશ્વમાં ક્ષયરોગના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેમાંય ભારતમાં 2011માં ટીબીના સૌથી વધુ 2.2 મિલિયન જેટલા કેસ નોંધાયા હતા, જેને પગલે ક્ષયરોગ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વર્લ્ડ ટીબી દિનની ઉજવણી કરાઈ રહી છે. જે અંતર્ગત સુરત જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા બારડોલી ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આરોગ્ય અધિકારીઓની હાજરીમાં આશા વર્કરો દ્વારા ટીબીને લઈ જાગૃતિ ફેલાવતા બેનરો સાથે રેલી પણ યોજાઈ હતી. ક્ષયરોગના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો અંગે તબીબો દ્વારા લોકોને માહિતી પૂરી પાડવામાં આવી હતી. ક્ષયરોગનો સંપૂર્ણ ઉપચાર શક્ય છે, પણ અધવચ્ચેથી દવાનું સેવન છોડી દેવું ઘાતક બની શકે છે. એ સંદેશો ફેલાવવાની તાતી જરૂર છે. पूरे डिस्ट्रिक्ट के, पूरे जिले के तमाम मेडिकल ऑफिसर्स, तालुका हेल्थ ऑफिसर्स, डिस्ट्रिक्ट टीबी ऑफिसर्स, फील्ड वर्कर्स, सब लोग शामिल हैं. आज के दिन में यहाँ पे एक टेक्निकल सेशन होगा जिसमें डॉक्टर्स, नर्सिस, फील्ड वर्कर्स, मेडिकल ऑफिसर्स टीबी को रोकने के लिए, उसके प्रिवेंशन और कंट्रोल के लिए अपने आप में क्या अपना रोल निभा सकते हैं उसके बारे में बात होने वाली है. हम टीबी के लिए सूरत जिला में कार्यरत हैं. सूरत ग्राम्य विस्तार के टीबी के दर्दियों का निदान करना, उनकी तपास करके उनको सारवार पे रखना, उनको ठीक करने की तमाम जवाबदारी हम निभा रहे हैं. सूरत जिला में 9 तालुका है. 9 तालुका में 14 रेफरल हेल्थ हॉस्पिटल और 55 हेल्थ सेंटर पे हम टीबी की सारवार फ्री में देते हैं और नए दर्दियों की तपास और उनकी सारवार पर रखने की कामगिरी करते हैं. શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુની વીર શહાદતના દિવસે ગઈકાલે ભાવનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ કૂચ યોજાઈ હતી. જેમાં અમરેલી, બોટાદ, ભાવનગર જિલ્લા ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાના કાર્યકર્તાઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત શાળા, કોલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓ પણ આ કૂચમાં જોડાઈ હતી. ભાવનગરના મોતીબાગ ટાઉન હોલ ખાતેથી નીકળેલી રેલી શહીદ ભગતસિંહ ચોક ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. પક્ષના પ્રદેશ આગેવાનો અને ત્રણેય જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત નિવૃત્ત આર્મી જવાનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
શહીદ દિન નિમિત્તે નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના યુવાનો માટે શહીદ કૂચનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. પ્રદેશ ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે યુવાનોમાં દેશપ્રેમ અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના જગાડવા પ્રયાસ કર્યો હતો. શહીદ દિવસ તરીકે મનાવે છે અને શહીદોને યાદ કરીને શહીદોને યાદમાં કોઈને કોઈ કાર્યક્રમ અમે કરીએ છીએ. ખાસ કરીને આજના યુવાનોને પ્રેરણા મળે અને શહીદોએ જે બલિદાન આપીને દેશને આઝાદી અપાવી છે એ શહીદોના બલિદાનને લોકો જાણે, કાર્યકર્તાઓ જાણે, પ્રજા જાણે એ માટે હંમેશા અમે આ કાર્યક્રમો કરતા હોઈએ. મોરબીમાં શહીદ દિન નિમિત્તે મશાલ રેલી યોજાઈ હતી. આ સાથે જ દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ પણ યોજાયો હતો. દેશની આઝાદી માટે ભર યુવાનીમાં શહીદી વહોરનાર વીર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની યાદમાં શહીદ દિન ઉજવાય છે. ત્યારે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ સહિત અન્ય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શહેરના ગાંધી ચોક સ્થિત શહીદ ભગતસિંહની પ્રતિમાને આગેવાનીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં અહીંથી રવાપર ચોક સુધી મશાલ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને બાળકોએ શહીદોનો વેશ ધારણ કરી ભાગ લીધો હતો. બાદમાં સ્કૂલના બાળકોએ શહીદોની શહીદીને યાદ કરતા દેશભક્તિ ગીતો રજૂ કરી વાતાવરણ દેશપ્રેમથી તરબતોડ કરી દીધું હતું. કોલેજના અને બાળકો અને શાળાઓના બાળકો દ્વારા યુવાનો દ્વારા શહીદોની વેશભૂષામાં એક રેલીનું મશાલ રેલીનું આયોજન કરેલ છે. સાથે સાથે ભક્તિમય અને વીરોને વીરાંજલિ આપતો એક સંગીતમય કાર્યક્રમ પણ યોજેલ છે. જે ત્રિપુટી શહીદ થઈ 23મી માર્ચ 1931 એ દિવસે એમના આપી ગયા પછી 87 વર્ષ પછી પણ મોરબી જેવા એક નાનકડા ટાઉનમાં, એક શહેરમાં આજે સેંકડો લોકો એ શહીદ ત્રિપુટીને યાદ કરવા માટે ભેગા થાય તો મને લાગે છે કે શહીદોનું ખૂન આજે જવાબ આપી રહ્યું છે. શહીદો ક્યારેય વિસરાતા નથી, ક્યારેય વિસરાયા નથી અને ક્યારેય વિસરાશે પણ નહીં. મહેસાણા જિલ્લાના પાલોદર ગામે 64 જોગણી માતાજીનો શુકન મેળો યોજાયો છે. ગઈકાલથી શરૂ થયેલો 2 દિવસીય પરંપરાગત શુકન મેળો ચોમાસાના એંધાણ અંગે મહત્વપૂર્ણ એવા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના મેળાઓમાં સૌથી આગવું સ્થાન ધરાવે છે. મહેસાણાથી 4 કિલોમીટરના અંતરે આવેલા પાલોદર ગામે હોળી બાદ 11મા અને 12મા દિવસે યોજાતો આ શુકન મેળો ખેડૂત જીવનને સ્પર્શતો મેળો છે, જેમાં પ્રથમ દિવસે યજુર્વેદમાં દર્શાવેલ ઇન્દ્ર પૂજાના ભાગ અંતર્ગત જોવાતા શુકન અનુસાર પરંપરાગત વિધિ થાય છે. તો આજે બીજા દિવસે માતાજીના ચોકમાં બપોરે કથાનો પ્રારંભ થશે. સાંજના 5 વાગ્યાના સુમારે ભવાયા દ્વારા મહાકાળીનો વેશ ધારણ કરી કુંભારવાસી બંને હાથમાં સળગતી સગડીઓ લઈ તેને અગ્નિજ્યોત તથા આનુષંગિક બનાવ પરથી લોક સુખાકારી, રાજકીય, સામાજિક અને આર્થિક પ્રવાહોની ધારણા બંધાશે. ખાસ કરીને હિન્દુ સહિત મુસ્લિમ સમાજના લોકો પણ આ શુકન મેળામાં ભાગ લેતા અહીંથી કોમી એકતાના દર્શન થાય છે. વગરનું કે ખરાબ થયા વગરનું લાકડું મળેલ છે અને તેના જે હાર બનાવવામાં આવે છે તે સુઘડ અને સારો બને છે. એટલે આ વખતનું વર્ષ પર જે હરની દ્રષ્ટિએ જોઈએ તો ખેડૂતને ઓજારો સામાન્ય રીતે પૂરતા પ્રમાણમાં મળી રહે અને સારો મળે એવું વર્તારો નીકળે છે. કાળી ઘડી મૂકવામાં આવે છે. એ દરેકના નામ આપેલા હોય છે. જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આ 5 મહિનાની અંદર પાણી ભરવામાં આવે. 5 પન્યારીઓ પાણીથી ભરવા માથી ઉપાડીને જાય, દૂરથી પાણી ભરીને આવે. એ 5 ઘડીઓમાં પાણી રેડે અને ત્યારબાદ એ પાણીમાં કઈ ઘડીમાં પાણી વધારે ઉભરાયું છે એના ઉપરથી કયા મહિનામાં કેટલો વરસાદ થશે એ પણ નક્કી કરવામાં આવે છે.
ઝાલોદ તાલુકાની 12 સહિત દાહોદ જિલ્લાની 93 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઈકાલે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરીએ ઉમેદવારોની ભીડ જોવા મળી હતી, તો આજે ફોર્મ ચકાસણી થશે. આમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પક્ષના ધોરણે લડાતી નથી, છતાં તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં 4 રાજ્યોમાં ભવ્ય વિજયને જોતા ભાજપ સમર્થિત કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા છે. તાલુકાની ગામતળ, પેથાપુર, વખતપુરા, બલેન્ડિયા, પીપલેટ, ઘોડિયા, ખાખરિયા, ગામડી સહિતની 12 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવા જઈ રહી છે, જે પૈકી સરપંચ માટે અનુસૂચિત આદિજાતિની 6, અનુસૂચિત આદિજાતિ સ્ત્રી વર્ગ માટે 5 અને માત્ર લીંબડી સરપંચ માટે સામાન્ય સ્ત્રી વર્ગ માટે 1 બેઠકની અનામત રખાઈ છે. સારી એવી ઓફિસમાં છે, રસાકસી જણાય છે અને સારી એવી ભીડ ઓફિસમાં છે અને ફોર્મ લેવાની કામગીરી હાલમાં જે તે સંબંધિત ચૂંટણી અધિકારીઓ તરફથી કરવામાં આવે છે અને આ અંગેની ચકાસણી ઉમેદવારી પત્રોની ચકાસણી 24 તારીખે સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીમાં રાખવામાં આવેલી છે. રેલવે વેઇટિંગ લિસ્ટમાં રહેતા રેલ યાત્રીઓને વૈકલ્પિક ટ્રેનમાં કન્ફર્મ બર્થ આપનારી વૈકલ્પિક સ્કીમના વિસ્તારની શરૂઆત કરવી છે. આ અગાઉ આ યોજના ગણતરીની ટ્રેનો સુધી સીમિત હોવાથી લોકપ્રિય ન રહેતા હવે આ યોજના 1 એપ્રિલથી રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસ સહિતની બધી જ શ્રેણીની ટ્રેનો માટે લાગુ કરાવાશે. રહેલા રેલ યાત્રીઓને વૈકલ્પિક ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ આપતી વિકલ્પ યોજનાને આગામી 1 એપ્રિલથી બધા જ રૂટની ટ્રેનોમાં લાગુ કરાશે. સામાન્ય ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટ બુક કરાવનારને ચાર્ટ બન્યા બાદ ટિકિટ કન્ફર્મ ન થાય તો હવે રાજધાની, શતાબ્દી અને દુરંતો સહિતની પ્રીમિયમ ટ્રેનોમાં એ જ ક્લાસની ટિકિટ મળી રહેશે, એ પણ કોઈ પણ વધારાની ચૂકવણી વગર. શરત એ છે કે તમે ટિકિટ બુક કરાવતી વખતે વિકલ્પમાં નોંધણી કરાવી હોય. રેલમંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે વિકલ્પ યોજના અંતર્ગત પારદર્શિતા વધશે. રેલ યાત્રીને વૈકલ્પિક ટિકિટ મળી રહેતા તેની હાલાકીમાં ઘટાડો થશે, તો સાથે રેલવેની આવકમાં પણ વધારો થશે. ये जो प्रीमियम ट्रेन जिसको कहते हैं, राजधानी है, शताब्दी है, अभी हमसफर नई ट्रेन आई है, तो इसमें भी यदि वैकेंसी ज्यादा है तो हमें भी उसका नुकसान हो रहा है और पैसेंजर को नई टिकट मिल रहा है. तो क्यों ना हम एक पारदर्शी व्यवस्था बनाए कि जिसके तहत रेल की भी आमदनी बढ़े, लोगों को भी लाभ हो. तो इसको सोच के ये विकल्प जो बन रहा है तो उसके ऊपर काम करने की शुरुआत हो जाएगी. पहला विकल्प योजना एक्सप्रेस અને સુપરફાસ્ટ ટ્રેનોમાં જ લાગુ હતી, જે 1 એપ્રિલથી દરેક શ્રેણીની ટ્રેનો માટે લાગુ થશે. પહેલાની જેમ વિકલ્પ યોજના ઈ ટિકિટ માટે જ લાગુ રહેશે, જો કે ભવિષ્યમાં આ યોજના કાઉન્ટર ટિકિટ માટે પણ લાગુ કરાશે. एक यात्री जब वो अपना रिजर्वेशन करवाएगा और वो कंफर्म वेटिंग लिस्ट, उसका जो वेटिंग लिस्ट आ जाता है, वेटिंग लिस्ट में होने के बाद उसको एक ऑप्शन मिलेगा जिसमें उसे कई तरह की गाड़ियां जो अगले 12 घंटे में जाने वाली हैं, उसकी ट्रेन के जाने के बाद उन 12 घंटे में आने वाली 1, 2, 3, 4, 5 गाड़ियों को दिखाया जाएगा और उससे ये पूछा जाएगा कि इसमें से आपको किस गाड़ी में अगर एकोमोडेशन अवेलेबल होता है, बर्थ मिलती है, तो किसमें आप लेना चाहेंगे. चार्ट बनने के टाइम पे और कंप्यूटर ऑटोमेटिकली हंट करेगा और ये देखेगा कि उसी क्लास में किस जगह पे एक बर्थ की उपलब्धता है. अगर वो उपलब्धता होती है तो वो वहाँ पे ऑटोमेटिकली कंफर्म हो जाएगा. વેઇટિંગ ટિકિટ વાળા રેલ યાત્રીઓને એ જ રૂટની વૈકલ્પિક ટ્રેનોમાં ટિકિટ કન્ફર્મ કરાવવાના આશયથી વિકલ્પ યોજનાની શરૂઆત નવેમ્બર 2015માં કરાઈ હતી. આ યોજનાને દરેક ટ્રેનો સુધી વિસ્તારતા હવે વેઇટિંગ ટિકિટ વાળા રેલ યાત્રીઓને પૈસા રિફંડ કરવાના નુકસાનથી રેલવેને ઘણા ખરા અંશે બચાવી શકાશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બુધવારે લંડનમાં થયેલા આતંકવાદી હુમલાને આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે અંજામ આપ્યો હોવાનો ખુલાસો બ્રિટિશ પોલીસે કર્યો હતો. આ હુમલામાં માર્યા ગયેલો આતંકી ખાલિદ મસૂદ અગાઉથી જ સુરક્ષા એજન્સીઓના નિશાને હતો. બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેએ સંસદમાં આપેલા નિવેદનમાં જણાવ્યું કે ખાલિદ મસૂદનો જન્મ બ્રિટનમાં જ થયો હતો. બ્રિટનનો જ વતની ખાલિદ ઘણા લાંબા સમયથી આતંકવાદની વિચારધારાથી પ્રભાવિત હતો અને તેની પ્રવૃત્તિઓ પર પોલીસ નજર રાખી રહી હતી. આ મામલે પોલીસે અનેક લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરી છે. લંડન તેમજ બર્મિંગહામમાં 6 સ્થળે દરોડા પાડીને પોલીસે 8 લોકોને ઝડપી લીધા છે. ઉલ્લેખનીય છે કે બ્રિટિશ સંસદ બહાર થયેલા હુમલામાં 4 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 29 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 7 લોકોની હાલત હાલ ગંભીર છે.
ઓસ્ટ્રેલિયા સામેની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના કવર તરીકે મુંબઈના બેટ્સમેન શ્રેયસ અય્યરને ધર્મશાળા બોલાવાયા છે. રાંચી ટેસ્ટ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા કોહલી આ મેચમાં ભાગ લઈ શકશે કે નહીં તે અંગેની અસમંજસતાને લઈ બીસીસીઆઈએ શ્રેયસ અય્યરને ધર્મશાળા બોલાવી લીધા છે. વિરાટ કોહલીની ફિટનેસને લઈ સ્થિતિ હજુ પણ સ્પષ્ટ નથી. શ્રેયસ અય્યરે ભારત પ્રવાસે આવેલી બાંગ્લાદેશ ટીમ સામે હૈદરાબાદમાં રમાયેલી મેચમાં ભારત તરફથી સદી ફટકારી હતી, તો ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં તેમણે બેવડી સદી ફટકારી હતી. ધર્મશાળા જેવા સ્થળે તાકીદે કોઈ ખેલાડીનું પહોંચવું મુશ્કેલ હોય છે, તેથી અય્યરને બેકઅપ બેટ્સમેન તરીકે બોલાવી લેવાયા હોવાનું બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું છે. આજે સોશિયલ મીડિયામાં ટીબી દિવસ અંગેના મંત્રીઓના ટ્વિટર, સિસ્કોએ લોન્ચ કરેલું મેક ઇન ઇન્ડિયા રાઉટર અને આજે રિલીઝ થયેલી 2 ફિલ્મો ખૂબ જ ચર્ચામાં છે. જોઈએ સોશિયલ મીડિયાનો રિપોર્ટ. સ્માર્ટ સિટી અંતર્ગત પસંદગી પામેલા અમદાવાદ, વડોદરા અને સુરતની થવા જઈ રહી છે કાયાપલટ. ગુજરાત ભાજપે કરેલા ટ્વીટને નાયબ મુખ્યમંત્રીએ રીટ્વીટ કર્યું છે, જેમાં લખ્યું છે કે 7,098 કરોડના ખર્ચે ત્રણેય શહેરોમાં વાહન વ્યવહાર, કનેક્ટિવિટી, પાણી અને ગટર સુવિધા સહિતની માળખાકીય સુવિધાથી સજ્જ બનાવાશે. આ ટ્વીટને અસંખ્ય લાઇક મળી રહી છે. આજે વિશ્વ ટીબી દિવસ છે, ત્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ટીબીને આરોગ્યલક્ષી પડકાર ગણાવ્યો છે અને ટીબી સામે લડતા વૈશ્વિક સંગઠનના પ્રતિનિધિઓ સાથે મુલાકાતની ફોટો પણ પોસ્ટ કરી હતી. તો કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ ટ્વીટ કરીને લખ્યું છે કે ટીબીની નિયમિત અને સંપૂર્ણ સારવાર કરવાથી મટી શકે છે, માટે નિયમિત દવા લેવાનું ચૂકશો નહીં. તો ગુજરાતના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ ટ્વીટ કરી ગુજરાતને ટીબી મુક્ત બનાવવા માટે વચનબદ્ધ થવા અપીલ કરી છે. આરોગ્યના પડકારોમાં ટીબી મુખ્ય છે, જેની સામે લડવા આપણે તૈયાર રહીએ. તેમના આ ટ્વીટને મુખ્યમંત્રી કાર્યાલયે પણ રીટ્વીટ કર્યું છે. વૈશ્વિક નેટવર્કિંગ કંપની સિસ્કોએ પોતાનું પ્રથમ મેક ઇન ઇન્ડિયા રાઉટર લોન્ચ કર્યું છે. મેક ઇન ઇન્ડિયાના ટ્વિટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી. આ રાઉટરનો ઉપયોગ નાના અને મધ્યમ ઉદ્યોગોમાં કરી શકાય છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની હાજરીમાં આ રાઉટરનું અનાવરણ કરવામાં આવ્યું, જેની કિંમત $1,500થી ઓછી રાખવામાં આવી છે. આ પ્રસંગે રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે સિસ્કોની ટીમ અભિનંદનને પાત્ર છે, જેણે મેક ઇન ઇન્ડિયામાં સામેલ થઈને અદ્ભુત પ્રોડક્ટનું લોન્ચિંગ કર્યું છે. દર શુક્રવારે ફિલ્મ રસિકોને ઇંતજાર હોય છે નવી રિલીઝ થઈ રહેલી ફિલ્મનો. ત્યારે આજે 2 ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે, જેનું નામ છે ફિલ્લોરી અને અનારકલી ઓફ આરા. ફિલ્લોરીમાં અભિનેત્રી અનુષ્કા શર્માએ એક ભૂત એટલે કે આપ કહી શકો છો કે આત્માનો રોલ કર્યો છે. ફિલ્મની સ્ટોરી પ્રમાણે એનઆરઆઈ સૂરજ શર્મા પોતાના નાનપણની પ્રેમિકા અનુ સાથે મેરેજ કરવા ભારત આવે છે. લગ્ન કુંડળી જોવાય છે ત્યારે ખબર પડે છે કે સૂરજ માંગલિક છે અને તેના પહેલા તેના ઝાડ સાથે લગ્ન કરાવવા પડે છે. પણ જે ઝાડ સાથે લગ્ન કરાવે છે ત્યાં પહેલા જ એક આત્મા રહેતી હોય છે અને પછી શું થાય છે તેના માટે તમારે ફિલ્મ જોવી પડે. તો અનારકલી ઓફ આરા ફિલ્મ સ્વરા ભાસ્કરની સોલો ફિલ્મ છે, જેમાં સંજય મિશ્રા, પંકજ ત્રિપાઠી, ઇશ્કિયાક ખાન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં સોશિયલ મ્યુઝિકલ ડ્રામા છે. એક ગાયિકા સાથે એવી ઘટના બને છે કે તેની જિંદગી બદલાઈ જાય છે. હવે જોવાનું એ છે કે દર્શકોને બંનેમાંથી કઈ ફિલ્મ વધારે પસંદ આવે છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત, ગોવા અને રાજસ્થાનના સાંસદો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોજી અનૌપચારિક બેઠક. 2019ની ચૂંટણીની વ્યૂહરચના અંગે થઈ વાતચીત. ડોક્ટર આંબેડકર જયંતિ સંબંધિત કાર્યક્રમો અંગે પણ થઈ ચર્ચા. યુપી સહિત 4 રાજ્યોમાં ભાજપાના ભવ્ય વિજય બાદ પ્રથમ વખત ગૃહ રાજ્ય આવતા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું 29મી માર્ચે ભવ્ય સ્વાગત કરવાનું જણાવતા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી. અમિત શાહ ધારાસભ્યના નાતે 30મીએ વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં પણ લેશે ભાગ. હિંમતનગરમાં ગ્રાહક સુરક્ષા અને વીમા કંપનીના નામે છેતરપિંડી આચરનાર 3ની નવી દિલ્હીથી ધરપકડ કરતી અમદાવાદ અને સાબરકાંઠા એલસીબી. વામોજ ગામના ઈશ્વર પટેલને ભોળવી વીમા પોલિસીના નામે પડાવ્યા 11.19 લાખ રૂપિયા.
ભ્રષ્ટાચારની તપાસ માટે રચિત એમડી શાહ તપાસ પંચે રાજ્ય સરકારને ક્લીન ચીટ આપી હોવા છતાં આ મુદ્દો વારંવાર ઉછાળવાનો કોંગ્રેસ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આરોપ. પંચનો અહેવાલ જાહેર કરવાનો સરકારને આદેશ આપવાની રીત હાઈકોર્ટે ફગાવી હોવા છતાં રાજકીય લાભ ખાટવાની વિપક્ષની કોશિશની કરી આકરી ટીકા. આગામી 5 દિવસ કાળઝાળ ગરમી ખંભા તૈયાર રહે ગુજરાત. ઉત્તર પશ્ચિમી ગરમ પવનની અસરથી પારો 40 ડિગ્રીને પાર કરવાની હવામાન વિભાગની આગાહી. પણ ગઈકાલે પણ 8 જેટલા શહેરોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી ઉપર નોંધાયું. અને આજે વિશ્વ ટીબી દિવસ. ગુજરાતમાં પણ રોગ અને ઉપચારની જાગૃતિ અંગે રેલી સહિત અનેક કાર્યક્રમોનું આયોજન. ટીબીનો સંપૂર્ણ ઉપચાર સંભવ, પણ અધવચ્ચે દવાનું સેવન છોડવું બની શકે છે ઘાતક. તો આ સાથે જ મિડ ડે ન્યૂઝ સમાપ્ત થાય છે. નમસ્કાર.